દર્શક મિત્રો, જે રીતે અજાપીનો રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 90 દિવસની અંદર ડાયાબિટીસ 2 જે છે તે સંપૂર્ણપણે મુક્ત થઈ શકે છે અને જો આપ પણ ડાયાબિટીસથી મુક્ત થવા માંગો છો તો માધવબાગના નિષ્ણાંતો સાથે વાત કરો અને આપની ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર ફક્ત એક મિસ કોલ કરો. અને આ સાથે જ ડૉક્ટર સંજય, આપણે અનેક એવા ડૉક્ટર્સ હોય છે, ડાયાબિટીસલોજિસ્ટ હોય છે કે જેવી સલાહ આપતા હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા દવાઓ લેવી પડે છે, પરંતુ દવાઓથી લોકો કંટાળી જાય છે અને માધવબાગ એવું કહી રહ્યા છે કે દવાઓ વગર પણ ડાયાબિટીસથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. કેવી રીતે અને લોહીમાં જે શુગરનું પ્રમાણ વધુ હોય છે તેને કેવી રીતે ઓછું કરી શકાય? આપણે ડાયાબિટીસને કમ્પ્લીટ રિવર્સ કરવાની વાત કરીએ છીએ. રિવર્સ ઇન સેન્સ કે આપણી એલોપેથિક પણ બંધ થઈ જાય, આગળ જતાં અમારી દવા પણ બંધ થઈ જાય અને એના પછી પણ માણસ બધું જ ખાઈ શકે અને ખાધા પછી પણ શુગર તમારી કંટ્રોલમાં રહે. દેટ ઇઝ રિવર્સિબલ. હવે આપણે જોયું છે કે ડાયાબિટીસ રિવર્સિબલ અથવા તો ડાયાબિટીસની ઉપાય યોજનાની અંદર કઈ વસ્તુ રહી જાય છે. તો સૌથી પહેલાં મહત્ત્વનું પેશન્ટનું પાર્ટિસિપેશન. ડાયાબિટીસની અત્યારની કન્ડિશન આપણે જોઈએ છે તો પેશન્ટ ખાલી ને ખાલી ડૉક્ટરને ત્યાં જ્યારે જાય છે ત્યારે જ યાદ એને રહે છે કે મારે ડાયાબિટીસ માટે ડૉક્ટરને બતાવવું છે, પરંતુ ઘરે આવ્યા પછી એ પૂરેપૂરી વસ્તુઓ ભૂલી જતા હોય છે. કોઈ દિવસ લાઇફસ્ટાઈલ છે, કોઈ દિવસ જમવાની વાત છે, કોઈ દિવસ રિવર્સલની તો વાત એમને એજ આઈડિયા જ નથી હોતી. એટલે ટૂંકમાં આપણે એ પાર્ટિસિપેશન મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એના લીધે જ આપણે ડાયટ બોક્સ એક કન્સેપ્ટ ડેવલપ કર્યો છે, જેની અંદર ડાયટ ઉપર આપણે 60 થી 70% ડિપેન્ડન્સી આપણે રાખતા હોઈએ છીએ. એટલે એવું ફૂડ આપણે રેડીમેડ આપીએ છીએ કે જે બેલેન્સ ફૂડ હોય. એટલે જ આપણે ફૂડ આપ્યા પછી એવી કન્ડિશન ઊભી થાય છે કે પેશન્ટોનું એનર્જી લેવલ હાઈ થઈ જાય છે. જે પહેલાં જમ્યા પછી ડલનેસ આવતી હોય છે તો એ ડલનેસ પૂરેપૂરી નીકળી જાય છે અને પેશન્ટ પોતાના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવા તૈયાર થઈ જતું હોય છે. અને સરવાળે વિધિન 30 દિવસ કે 90 દિવસની અંદર પેશન્ટ કમ્પ્લીટલી ડાયાબિટીસ મુક્ત જીવન જીવી શકે છે, રિવર્સલના ફળ પૂરેપૂરા ચાખી શકે છે. અને સાથે જ પછી જરૂર પડતી હોય છે ત્યારે આપણે પંચસૂત્રી કાર્યક્રમ હોય છે, જેની અંદર આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ડાયટ ઉપર ધ્યાન આપીએ છીએ, આહાર વિહારની જે વાત કરીએ છીએ એની અંદર લાઇફસ્ટાઇલ ચેન્જની વાત કરતા હોઈએ છીએ. આપણે એવું જાણતા હોઈએ છીએ કે સ્ટ્રેસના લીધે ડાયાબિટીસ થતું હોય છે, બધા જ જાણે છે, પણ એ સ્ટ્રેસ કયા પદ્ધતિનું હોય છે હજી ખબર નથી હોતી. અમે બહુ બધી વાર જોયા છે કે પેશન્ટો, જેમ કે અત્યારે તમે ટીવીની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ટીઆરપીના હિસાબે જોઈએ તો સાંજનો એક પ્રાઇમ ટાઈમ એવો હોય છે જે 7:30 થી લઈને 8:30-9 વાગે સુધીનો, કે જેની અંદર સૌથી વધારે દર્શકો ટીવી જોતા હોય છે. હવે થતું એવું હોય છે કે એ જ સમય આપણો જમવાનો હોય છે, એટલે દરેક ઘરમાં લગભગ પરિસ્થિતિ એવી હોય છે કે માણસ જમતી વખતે ટીવી જોતો હોય છે. થાય છે એવું કે સરવાળે માણસ પોતાનું ઇન્વોલ્વમેન્ટ જમવાની અંદર નથી હોતું અને સૌથી વધારે ઇન્વોલ્વમેન્ટ એનું ટીવીની અંદર હોય છે. એની ઘટનાઓની સાથે પોતાને જોડવાનો પ્રયત્ન કરે છે. તો સરવાળે થાય એવું છે કે સ્ટ્રેસ લેવલ ત્યાં હાઈ થઈ જાય છે અને એ સ્ટ્રેસ લેવલ બોડી પચાવી નથી શકતું, એટલે પાછી શુગર તમારી અનકન્ટ્રોલ થતી હોય છે. એટલે આવી સિમ્પલ વસ્તુઓ પણ જે ખરેખર કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે ડાયાબિટીસ કંટ્રોલ થવા માટે અથવા તો ડાયાબિટીસ વધારવા માટે, તો એ આપણે આઈડેન્ટિફાય કરીને એ બધા ટ્રીટમેન્ટની અંદર લેતા હોય છે.